અરે લે પછી ખબર પડે કેટલે છે મોય મોય ટાટા મોય મોય હલડે કામતરું લસજન રીલ બનાવી હતી હંસાબેન ભરતભાઈ પરમાર હલડે એકનો અમે વિડિયો લેવા આવ્યા ને બધા ટોળું વળીને કે આ શું કાક કરે છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. તો આજે આપણે જવાનું છે જનતા બાગમાં. તો આજે નવું શું છે એ પણ તમને બતાવશું. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને નરેશ પણ આપણે આવી ગયો છે. શું કહેવાનું છે? તો આજે આપણે સાવરકુંડલાના જનતા બાગ છે, સાવરકુંડલામાં પ્રખ્યાત બાગ છે, એની આપણે આજે મુલાકાત લેવાના છીએ. અને ત્યાં કેવું બધું છે એ બધું તમને બતાવશું ને ફૂલ ધમાલ કમાલ મચાવશું. વ્લોગમાં જોડાઈ રહેજો. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે સીધા મળીએ જનતા બાગમાં. ગાડી આપણી પડી છે ડેલાની બહાર. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે સીધા નીકળીએ છીએ. તો આપણે પહોંચી ગયા છીએ. નર્સે તો અમારી પેલા ઉઈ ગયો છે ટિકિટ લેવા. તો હા, ટિકિટ દેવાની છે જનતા પાર્ક. ગયા છે ટિકિટ બાકી છે. હા બાકી છે. એટલે ટિકિટ શું છે? અરે લે પછી ખબર પડે કેટલે છે મોય મોય હે હલોડા કાવતરું. હાલો આંબે હાલો બે. અરે નર્સે આવે પછી પાછો બ્લોગ ચાલુ કર્યો. લઈ લીધી ટિકિટ? ટિકિટ આવી ગઈ છે. હવે જાય છે. શું લઈશું ટિકિટ? મોય 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 પ્રવેશ ફી રૂપિયા ઓનલી ફોર 5 રૂપિયા. તો આપણે જનતા બાગ છે આ અમારે સાવરકુંડલાનો. હું છું છે ભાઈ નવીન હું આવ્યું છે નવું, હું કઈ યોજના કરી છે એ પણ તમને આ વ્લોગમાં જોવા મળશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવે એવો છે ભાઈ. હું ઘણા સમયથી આવ્યો છું. ટાઈમ બહુ જાજો લાગી ગયો છે આવ્યો એનો. તું નરસિયા ક્યારે આવ્યો? મારે આમ તો લોંગ ટાઈમ. એ ઓલા છોકરા જો નરસિયા નિસ્કા ખાવા નરસિયા તા ખાવાના જ હોય ને. 5 દીધા છે. 5 રૂપિયા ટિકિટ છે ભાઈ અમારા જનતા બાગની. સસ્તું ને સારું ભાઈ. જો કઈ ઘટે નહીં એવું છે બધું. આ બાજુથી આપણે આવ્યા. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે જઈ પેલા હિસકા ખાવા. નરસિયાને પેલા હિસકા ખવડાવેલો કેમ કે નાનો છે આપણે રોવા મળશે જરાક પાછો. રોહી ને નરસિયા મોય મોય અને પૂછતો નરસિયા ટિકિટ દીધી? કોને પૂછીને અંદર આવ્યા? હાલો આમ બહાર નીકળો તો. આપણે આવી ગયા છીએ. આ સ્કેટિંગ ની જગ્યા છે. સ્કેટિંગ નું ગ્રાઉન્ડ કહેવામાં આવે છે. આપણે નાના છોકરા સ્કેટિંગ કરે. આ અમારી માથે ભાણેજ તો પેલા અહીંયા આવતો હતો તે ટિકિટ દીધી છે પેલા ઈ કયો. આ છોકરાઓ લઈને એમને વી આવ્યા. જો કેવું નાનું નાનું છે. જીનકા ગલુડિયા છે ભાઈ. એને ટિકિટ નથી લીધેલી. ભાગી જાય ટિકિટ નથી લીધી. એને જોઈને કે ભાઈ આ ચેકિંગ વાળા છે એવું છું એટલે ઈ ભાગે છે એમાંથી. એને ટિકિટ ન લીધી હોય એટલે. ચાલો ભાઈ હવે બીજે જઈએ ભાઈ. નરસિયો મારી પેલા કાક પૂગી ગયો જોઈ કે વળ ખાય છે. શું છે એલા? इस जगह के बारे में कौन जानता है? बिगेस्ट एल द डोराडो केजीएफ टाटा 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 मोए मोए हलड़े कामतरू लसजन લસજન ભાઈ આ જગ્યા હલડે મોહે મોએ 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 કાવતરું હલડે એમ ને. આ સાઉથ ભાઈ ઘણો ફેર પડી ગયો ભાઈ. ઘણા સમય થવું નથી આવ્યો. જે અહીંયા જે કઈ થયું જગ્યા પડી છે હજી કાંક એને વાપરશે જગ્યા. કેમ કે હજી કાંક આ બાજુ થાય પછી દેખ. આ બાજુ હું એક વસ્તુ દેખાડું છું. જોઈ શકો છો હલડે. મારી જેવો કોક આળવિત્રો માણસ હશે. મારી જેવો કોક આળવિત્રો માણસ હશે ને એના બાકડાની બે કાબ હાલત કરી નાખી છે. તમે જોઈ શકો છો. હા તો દેતા અહીંયા છો
બે ભાંગી ગયા છે છોકરાઓ ભાંગી નાખે કેમ કરવું ભાઈ ઘડીક બેઠા અહીંયા ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હજી આપણે આગળ પછી ઘડીક અહીંયા બેઠા છીએ આપણે ઓલી બાજુથી હાલીને આ બાજુ આવ્યા છીએ આ બાજુ જોવા જેવું છે કાંઈક થોડું ઘણું યાદ તમને બતાવું હા કાળું અમારી હારો હારે જ રહેશે આ કાળું અમારી હારે હારે જ રહેશે આ બાજુ આવું લોકેશન છે ને પરબ છે આ બાજુ પાણીનો ટાંકો છે પાણી પેલા નશા પાણી પીવું કરે પીવાનું જોઈ ને હે પીવાનું જોઈ ને શું પીવાનું પાણી તો ભાઈ પાણી પી લઈ તો મેં પાણી પી લીધું નરસાએ પાણી નથી પીધું નરસા હું કામ પાણી નથી પીધું એવું છે એમાં કે ઈ એમ કે છે કે અહીંયા બધા પેલા વાતો કરતા કે ભૂત થાય છે એટલે પાણી નથી પીવું એમ કે મારે મેં પી લીધું એટલે હું નરસાને એક વાત કહેવા માંગુ છું કે ભાઈ જેટલા જીવતા નડે છે ને એટલે મરી ગયેલા માણસો નથી નડતા આપણને ખોટું હોય તો ભાઈ આપણો કોમેન્ટમાં આપણને થોડુંક જણાવજો મારું હાસું કે ખોટું છે એમ જીવતા માણસ વધારે હેરાન કરે છે મરી ગયેલા કોઈ આપણને હેરાન નથી કરતું ભાઈ એટલે આપણે ખોટું એવું નહીં વિચારવાનું એ તો એવું તો બોલ્યા કરે અરે એવું કઈ છે ને આ તો મને તરસ નહોતી લાગી એટલે બાકી મારું નામ છે હંસાબેન ભરતભાઈ પરમાર મારું કોણ હું બગાડ લે કઈ ભૂત ભૂત એવું કઈ હોય ને આ તો લોકોની માન્યતા બાકી એવું કઈ છે જ નહીં તો પાણી શું કામ ન પીધું ભાઈ એ મારે રીલ બનાવી હતી હંસાબેન ભરતભાઈ પરમાર હલ્લડે કાવતર મોય વાંધો નહીં બાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે પાછા આ બાજુ આવ્યા છીએ બાળકોની લહર પટ્ટી એવું છે તો ચાલો એ બાજુ જઈએ તો નરસો કાંક જોવા જો છે આપણે નરસાની પાછળ પાછળ હાલ્યા થઈ તો આ છે અહીંયા ભાઈ રાતે લાઇટ ને એવું થાય પાણી ને એવું ઉડે અત્યારે તો કઈ છે નહીં જયારે શરૂ થાય પછી મોડાથી ચાલામ જઈએ હવે અમે જઈએ છીએ ભાઈ પાછા ડેલે ને ડેલે થી પાછા આવશું કેમ કે ક્લોઝઅપ શોટ લેવા છે એટલે પાછો જેમ રાઉન્ડ માર્યો પાછો એમ જ રાઉન્ડ મારવાનો છે પછી ક્યાંક નિરાતે બેહી પછી રીલ્સ ઉતારી પછી બનાવવાની હાજી હલડે કાવતરું ને બધું બનાવવાનું છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો ક્લોઝઅપ શોટ પેલા લઈ લઉં ગલુડિયા કેટલા બધા જો એકનો અમે વિડીયો લેવા આવ્યા ને તો એ બધા ટોળું વળીને કે આ શું કાંક કરે છે એટલે એ બધા આવ્યા જો અમારી પાસે એની હાટું ખાવાનું હવે લાવવું તું પણ હવે લાવવું તો હું લાવ્યા નથી જોજે એલા પગ નો દેવા માંથી કઈ લાવ્યા નથી હવે આગળ એવું લાગે ને તો પાછા લઈ આવી બહાર કેમ કે ભાઈ અહીંયા તો એને મળતું જ હોય જો કે બધા લાવતા જ હોય પણ તોય આપણે ખવડાવી ભાઈ જો આમ થોડા વ્યાજા તીખું લાગ્યું ભાઈ ને પાણી ન પીવે ને આમ જો તું એટલી બધી ચટણી નાખતો જ ન હોય તો ભાઈ ભલા પાસે ફૂલ ચટણી નાખવી જો અરે તેવડ છે ની ખાવાની ભાઈ મીડા લેવા નકરી ચટણી આની પેલા એ તમે આગલો વ્લોગ જોયો છે એમાં ખબર ને બહુ તીખી કરીને હવે ભાઈ ને ભૂત નથી નડતું હવે પાણી પી લઈશ હો
તો નરસિંહ અમારે ચારનો ફુવારાની વાટ જોતો હતો, ફુવારા ચાલુ થઈ ગયા છે. કેવું લાગે નરસિંહ ફુવારો જોઈને? ફાઇનલી હવે એમ લાગ્યું કે જનતા બાગમાં આવ્યા છે. આ ફુવારા વગર તો બધું અધૂરું લાગતું હતું. એમ ને મસ્ત લાગે ને, આમ જોરદાર લાગે ભાઈ. જો જોરદાર. બેકગ્રાઉન્ડમાં જો ખાલી એ ઘટે ને એવું લાગે ને. હવે હાલો અહીંયા ફોટો શૂટ અથવા રીલ બિલ મોએ બનાવી નાખી. મોએ બનાવીને પછી ભાઈ હવે ઘર બાજુ જાય. આમ કે હવે દી હાથમી ગયો છે, હવે ઘર બાજુ જાય તો હવે રીલ્સ શૂટ કરી લઈએ, પછી ઘરે જાય સીધા. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો અત્યારે પબ્લિક ઘણું થઈ ગયું છે, હવે જાય છીએ અમે ઘર બાજુ. નરસિંહ જવું ને ઘરે હવે. તો બહુ મજા આવી. તો મિત્રો વિડીયો ને તમે લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઇબ હજી સુધી કર્યું ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે મળીશું આગલા વ્લોગમાં. એન્ડિંગ આપણે અહીંયા જ આપી દેવાની છે, કેમ કે ભાઈ ઘરે જઈને કાંઈ પછી મેળ નથી રહેતો, ટાઈમ નથી રહેતો, અને સીધો વ્લોગ જ એડિટિંગ કરવાનું હોય છે. એટલે અત્યારે પબ્લિક ઘણું થઈ ગયું છે, પણ હવે ટાઈમ થઈ ગયો એટલે આપણે ઘરે જઈ. તો ચાલો ભાઈ મળીશું હવે આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને ચલો બાય બાય. અને સાંભળો, નેક્સ્ટ પેલેસ તમારે ક્યું જોવું છે, નેક્સ્ટ લોકેશન માટે કમેન્ટ મારો ને અમને જણાવો કે આ લોકેશન ઉપર તમે જાઓ તો અમે અવશ્ય એ લોકેશન ઉપર પહોંચવાની ટ્રાય કરીશું. તો ભાઈ આપણે આજુબાજુમાં હોય એવું કહેજો. એ ભાઈએ કીધું પાછ તમે જ્યાં કારડા છે ને કઈ સીન છો, એટલે ભાઈ આપણે આ બાજુ આજુબાજુમાં હોય 50-100 કિલોમીટર સુધી આપણે જાવું. પછી વધારે તો અત્યારે કઈ ભાઈ ટાઈમ નથી રહેતો, પછી આપણે જાવું અત્યારે નહીં, પછી જાવું. કેમ કે ભાઈ ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે કોમેન્ટ મારજો ક્યાં આવે, કોનો વ્લોગ બનાવીએ ને કેનો વ્લોગ બનાવીએ. ચલો ભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, બાય બાય.